સાંજે રેન્ચો ગધેડો પોતાના માલિકના ઘરની બહાર દરરોજની જેમ બેઠો બેઠો પોતાના નસીબને કોસતો હતો. જૂનો માલિક તો મને 3 ટાઈમનું ખાવાનું આપતો અને મહેનત પણ ઓછી કરાવતો, પણ આ નવો માલિક તો મારું કસ કાઢી નાખે છે. ખાવાનું ખાલી 2 ટાઈમ આપે છે અને દિવસના 10 કલાક તનતોડ મહેનત કરાવે છે. કાશ આ જલ્દી મને વેચી નાખે. એવામાં અંદરથી તેને અવાજ સંભળાયો. હેલો સાહેબ, કેમ છો તમે? લાગે છે માલિક મોબાઈલ પર વાત કરે છે. સાહેબ, તમે ચિંતા ના કરો. જો તમે 10,000ની જગ્યાએ 15,000 મને આપી દો ને, તો 10 દિવસનું કામ હું તમને 3 જ દિવસમાં કરીને આપી દઉં. અરે આ શું કહે છે યાર? ખૂબ સરસ, કાલે પૈસા પહોંચાડી દેજો. અરે જોજો ને, હવે હું મારા એક ગધેડાથી 3 ગધેડાનું કામ લઈશ અને એક દિવસમાં 15 કલાક કામ કરીશ. અરે બાપરે, 15 કલાક કામ? આ સીધો મને ચિતા ઉપર કેમ નથી બેસાડી દેતો? સારું, તો વાત પાકી. હું સવારે 4 વાગ્યાથી કામે લાગી જઈશ. રેન્ચો, તારે જીવ બચાવવો હોય ને તો ભાગ. રેન્ચો ગધેડાએ ખૂબ જ જોર લગાવ્યું અને તેને બાંધેલું દોરડું તૂટી ગયું. ત્યાં જ ઘરનો દરવાજો ખુલ્યો, પણ રેન્ચો તો એવો ભાગ્યો કે પાછળ વળીને જોયું પણ નહીં. સવાર થતાં જ તે એક જંગલમાં પહોંચ્યો. કાલો રીંછ જમીન પર પડ્યો હતો અને બધા જાનવર તેની આજુબાજુમાં ઊભા રહી માતમ મનાવતા હતા. આપણો કાલો ભાલુ બહુ બેકાર જાનવર હતો. હા રામુ હાથી, તેણે ક્યારેય કોઈની મદદ ના કરી અને ક્યારેય સારો બની ના શક્યો. મારી જોડે તો આણે કેટલી વાર માંસ માંગીને ખાયું હશે. એવું લાગતું તું જાણે રીંછ નહીં કોઈ ભિખારી હોય. તેમ છતાં તે હતો ખૂબ જ સારો. ભગવાન એને સ્વર્ગમાં જગ્યા આપે. આમીન. આ બધા આ રીતે અફસોસ કરશે ને તો હું તો હસી પડીશ. બહુ મુશ્કેલીથી કંટ્રોલ કર્યું છે. એવામાં રેન્ચો ગધેડાને મધમાખીએ ડંખ માર્યો આ! અને તે ઝડપથી ઝાડીઓમાંથી નીકળીને ભાગ્યો. અરે, આ ગધેડો કેમ ભાગતો આવી રહ્યો છે? બધા જાનવર તેને આવતા જોઈને હટી ગયા. એવામાં રીંછે તેને પોતાની તરફ આવતો જોયો તો તે પણ ઊભો થઈ ગયો. પાસે ના આવતો, નહીં તો હું મરી જઈશ. રેન્ચો ગધેડો એકદમ તેની નજીક આવીને ઊભો રહ્યો. કાલુ રીંછ, તું જીવતો છે? એનો મતલબ તું અમને ઉલ્લુ બનાવી રહ્યો હતો? ના, એ તો બસ એપ્રિલ ફૂલ. હવે જો તારો શું હાલ કરીએ છીએ. રામો હાથી રીંછની પાછળ ભાગ્યો અને બધા જાનવર રેન્ચો ગધેડાને જોવા લાગ્યા. તું તો આ જંગલનો નથી લાગતો. તું ક્યાંથી આવ્યો છે? રેન્ચો ગધેડાએ તેની બધી વાત કહી સંભળાવી. તો બધા જાનવર તેને જંગલમાં રાખવા માટે તૈયાર થયા અને મોન્ટુ વાંદરો તેનો ખાસ મિત્ર બની ગયો. એક દિવસ તેઓ ફરવા માટે થોડેક દૂર ગયા હતા. તેમને એક ગધેડી ઘાસ ચરતી જોવા મળી, જેને જોઈને રેન્ચો ગધેડાના મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા. અરે વાહ, તું તો બહુ સારી છે. શું નામ છે તારું? મારું નામ મિનકી છે. તમે તો ઘણા હેન્ડસમ છો. તમને પહેલા ક્યારે નથી જોયેલા મેં. તેમની વચ્ચે ઘણી વાતચીત થઈ. પછી મિનકી ગધેડી બોલી કે ચાલો હું જઉં છું. જો તમને મારી સાથે લગ્ન કરવા હોય તો મારા પપ્પા જોડે લગ્નની વાત કરવા માટે આવી જજો. હું જરૂર આવીશ સેન્યોરિટા. આ સાંભળી ગધેડી હસતી હસતી ત્યાંથી જતી રહી. ઓ ભાઈ, તું આના બાપને નથી જાણતો. એક નંબરનો ગધેડો છે. આમ કહી વાંદરો અચાનક રોકાઈ ગયો અને ગધેડો તેની તરફ ત્રાંસી નજરે જોવા લાગ્યો. પછીની સવારે રેન્ચો ગધેડો મિનકી ગધેડીના ઘરે પહોંચ્યો. નમસ્તે સસરાજી. સસરાજી, કોણ છે તું? હું તમારો થનાર જમાઈ છું સસરાજી. શું કીધું તે? હા દાદી, અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. ખામોશ! તે તારું મોઢું આઈનામાં જોયું છે? હું ભલા એક ગધેડા સાથે મારી છોકરીના લગ્ન કરીશ? કેમ? તમે તમારી છોકરીના લગ્ન સલમાન સાથે કરશો કે? તમે ભૂલી રહ્યા છો, તમે એક ગધેડા છો અને તમારી છોકરી પણ એક ગધેડી. અરે હા,
મેં ધ્યાન નહીં આપ્યું, પણ અમારા ઘરમાં આ રીતે લવ મેરેજ નથી થતા. અરે પપ્પાજી, આ કેવી વાત કરી રહ્યા છો? માણસ હોત તો કહી દેત કે મારે સરકારી નોકરી છે, પણ હું ગધેડો, તમે પણ ગધેડા, તો આટલું બધું કેમ વિચારો છો? આ સાંભળી ગધેડાની આંખમાંથી આંસુ આવી ગયા. આની માં પ્રકાશવતી અને મારું સપનું હતું કે અમારી છોકરીના લગ્ન અમે અમારી આંખોથી થતા જોઈશું, પણ જ્યારથી તે ગઈ છે અમારું આ સપનું તૂટી ગયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે પપ્પાજી. અરે એ મરી નથી, થોડા દિવસ પહેલા મોન્ટુ શિકારી ઉઠાવીને લઈ ગયો છે, ત્યારથી ખબર નથી એ ક્યાં છે. મોન્ટુ શિકારી? આ પેલો જ શિકારી લાગે છે જેને મને પકડીને વેપારીને વેચી નાખ્યો હતો. જરૂર સાસુમાને એણે ત્યાં જ વેચી નાખ્યા હશે જ્યાંથી હું ભાગી આવ્યો છું. એના આવ્યા પહેલા હું મિનકીના લગ્ન નથી કરી શકતો. પપ્પાજી, તમે ચિંતા ના કરો, હું મારી થનાર સાસુને જરૂર શોધીને લાવીશ. હવે તમે જશો કે આખો વિડિયો અહીંયા જ પૂરો કરી દેશો? રેન્ચો ગધેડાએ મોન્ટુ વાંદરાને સાથે લીધો અને ઝડપથી તેના માલિકના ઘરે પહોંચી ગયો. તેણે જોયું કે હવે તેના ઘરની બહાર તેની જગ્યાએ ગધેડી ઊભી છે. પાયે લાગુ સાસુજી. અરે તું કોણ છે? હું તમારો થનાર જમાઈ છું. હું તમને છોડાવવા આવ્યો છું. રેન્ચો ગધેડાએ જોયું કે ગધેડીના ગળામાં સાંકળ બાંધેલી છે અને તેમાં એક લોક લગાવ્યું છે. અરે બાપરે, હું દોરડું તોડીને ભાગી ગયો તો એટલે આ વેપારીએ હવે સાંકળનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. તો હવે શું કરીશું? મને આઈડિયા છે કે ટાળાની ચાવી ક્યાં રાખતો હશે. હવે હું જે કહું ને એવું જ કરતું. વ્યાપારી આરામથી પલંગ પર સૂતો હતો, એવામાં તેને અવાજ સંભળાયો. કોણ છે? એણે જોયું કે મોન્ટુ વાંદરો તેના ટેબલ પર બેઠો બેઠો કેળું ખાતો હતો. બદમાશ વાંદરા, ચલ હટ અહીંયાથી. તે વેપારીએ દંડો ઉઠાવ્યો તો વાંદરો એક રૂમમાંથી ભાગીને બીજા રૂમમાં જતો રહ્યો. નહીં છોડું આને. વ્યાપારી વાંદરાની પાછળ બીજા રૂમમાં ગયો. ત્યારે જ રેન્ચો ગધેડો વેપારીના રૂમમાં આવ્યો. જલ્દીથી તેણે તકિયું હટાવ્યું તો ત્યાં એક ચાવી રાખેલી હતી. હા, મળી ગઈ. રેન્ચો ગધેડાએ ચાવી મોંમાં દબાવી અને લઈને બહાર આવી ગયો. બીજા રૂમમાં વેપારી વાંદરા સાથે હજુ પણ હાજર હતો. રેન્ચો ગધેડાએ બહારથી દરવાજો બંધ કર્યો અને સ્ટોપર લગાવ્યું અને મોન્ટુ વાંદરો જલ્દીથી બારીની બહાર નીકળી ગયો. ખોલો, ખોલો, મને બહાર નીકાળો. બંને ગધેડી પાસે પહોંચી ગયા. રેન્ચો ગધેડાએ વાંદરાને ચાવી આપી. લે, આ ટાળાની ચાવી આ રહી. વાંદરાએ ચાવી લગાવી ટાળું ખોલ્યું ત્યારે ગધેડી સાંકળમાંથી મુક્ત થઈ. ચલો સાસુમાં. સાંજ સુધી રેન્ચો ગધેડો, મોન્ટુ વાંદરો અને ગધેડીમાં જંગલ પહોંચ્યા. મારી પ્રકાશવતી. પોતાની પત્નીને મળીને ગધેડો ખૂબ જ ખુશ થયો. હવે તો હું તમને સસરાજી કહી શકું ને? હા પપ્પા, હવે તો તમે મારા લગ્ન રેન્ચો સાથે કરાવી દેશો ને? હા હા, કેમ નહીં મારી દીકરી. આજ ગધેડો તારા માટે દિલવાલે દુલ્હનિયા લઈ જાયેંગેનો શાહરુખ ખાન છે અને તું આની કાજોલ. આ સાંભળી બધા ખુશીથી ઉછળી પડ્યા અને પછી રેન્ચો ગધેડાના લગ્ન મિનકી ગધેડી સાથે કરી દીધા. બંને ખુશી ખુશી રહેવા લાગ્યા. આપણે પાળતુ જાનવરો સાથે પ્રેમથી કામ કરવું જોઈએ. તેમની સાથે વધારે પડતું કામ ન લેવું જોઈએ.